રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વાતો વહેતી થતાં જ જનતામાં ફફડાટ ફેલાયો છે અને પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને એકાએક વધી ગયેલી ખરીદીના કારણે કેટલાક પેટ્રોલ પંપો પર પુરવઠો પ્રભાવિત થયો છે। જોકે સ્થિતિ વણસે તે પહેલા જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રીએ તાત્કાલિક આદેશ આપીને લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પંપો પર જથ્થો પહોંચાડવાની કામગીરી તેજ કરી દીધી છે। સરકારે આ સ્થિતિ પાછળનું અસલી કારણ જણાવતા સ્પષ્ટ કર્યું છે કે કેટલીક ખાનગી ઓઇલ કંપનીઓએ ભાવ વધારો કરી દેતા સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપો પર અચાનક 30 થી 35% જેટલું ભારણ વધી ગયું છે। તંત્રએ જનતાને સત્તાવાર રીતે અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહો અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે રાજ્ય અને દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે। ચીફ સેક્રેટરીએ પણ એમાં ઇનપુટ આપ્યા છે। એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે। કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ। સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે, પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે। કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં આપણા પંપો ઉપર આવી છે। એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે। મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગયું તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એણે કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી। એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે, પણ મૂળ વાત 35 થી 40%ની ડિમાન્ડ ઓન રેકર્ડ છે એ વધી છે। કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે। ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળીશું તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વાતો વહેતી થતાં જ જનતામાં ફફડાટ ફેલાયો છે અને પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને એકાએક વધી ગયેલી ખરીદીના કારણે કેટલાક પેટ્રોલ પંપો પર પુરવઠો પ્રભાવિત થયો છે। જોકે સ્થિતિ વણસે તે પહેલા જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રીએ તાત્કાલિક આદેશ આપીને લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પંપો પર જથ્થો પહોંચાડવાની કામગીરી તેજ કરી દીધી છે। સરકારે આ સ્થિતિ પાછળનું અસલી કારણ જણાવતા સ્પષ્ટ કર્યું છે કે કેટલીક ખાનગી ઓઇલ કંપનીઓએ ભાવ વધારો કરી દેતા સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપો પર અચાનક 30 થી 35% જેટલું ભારણ વધી ગયું છે। તંત્રએ જનતાને સત્તાવાર રીતે અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહો અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે રાજ્ય અને દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે। ચીફ સેક્રેટરીએ પણ એમાં ઇનપુટ આપ્યા છે। એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે। કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ। સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે, પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે। કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં આપણા પંપો ઉપર આવી છે। એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે। મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગયું તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એણે કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી। એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં
આ સ્થિતિ છે પહોંચી વળવા માટે જઈને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે, પણ મૂળ વાત 35 થી 40% ડિમાન્ડ ઓન રેકોર્ડ છે એ વધી છે. કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે. ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળીશું તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું.